તો જય ભીમ બધા મિત્રોને, જય સંવિધાન। તો વાત એક નાની એવી કરવાની છે કે હમણાં તો હાલે છે નોરતા, એટલે નોરતામાં તો ઘણા મારા ભાઈઓ બહેનો, મારી માતાઓ ઉપવાસ રહેતા હશે અને મારી ઘણા લોકો પથારી પણ નાખતા હશે એમ કે તો મારું એવો નાનો એવો ખાલી જાગૃતતા કરવાનો પ્રયાસ છે, વધારે કાંઈ નથી। તો પથારી નાખતા હશે અને મોંઘા ભાવનું ઘી અને તેલ બાળતા હશે। અત્યારે જો કે ઘીનો ભાવ તો લગભગ તો 1000-1200 તો હશે અને તેલનો ભાવ 80-90 રૂપિયાનું કિલો આવતું હશે એમ। તો અગર એ જો તમે ભાવ 1000-1200 રૂપિયાનું ઘી લઈ આવો, એની કરતાં તો તમે એના ભણતર તમારા છોકરા હોય એના માટેનું કિતાબ લઈ આવો, પુસ્તક લઈ આવો ને, કોઈ છે જનરલ નોલેજ છે, બાબા સાહેબનું સંવિધાન છે, ગુલામગીરી છે, જે એને આમ જીવનમાં ભવિષ્યમાં કામ આવે એવું પુસ્તક લઈ આવો, જે વાંચી અને એને નુકસાન નહીં થાય, તમને ફાયદો થશે। એ વાંચશે ને એટલે એને જ્ઞાન મળશે। અને જો આ તમે પથારીયું નાખવાથી કે એવું કાંઈ નહીં, તમારા જીવનમાં જો તમે છે ને સારું વાતાવરણ તમારા ઘરમાં ઊભું કરો એટલે પથારીયું નાખવાની જરૂર નહીં પડે તમારે। અને બને એટલા તમે છે ને વ્યસન મુક્ત રહ્યો એવી આશા રાખું છું। તો જય ભીમ, જય સંવિધાન।